નમસ્કાર મિત્રો, હાસ્યની મહેફિલમાં આપનું સ્વાગત છે. મિત્રો, જીવનમાં હાસ્ય કરવું અને જે હસતો ન હોય ને એની પાસે ન બેહવું. હા, ને બાજુમાં રહેતો હોય ને તો અડધી કિંમતમાં મકાન વેચીને વયું જવું અને વેવાય તો કોઈ દી ન કરવો. હા, કારણ કે જિંદગીમાં હાસ્ય બહુ જરૂરી છે. એક જણો મને કે રાજેશભાઈ, હાસ્યની વ્યાખ્યા શું? મેં કીધું આપણે હાસ્યને માણીએ અને વ્યાપારી હોય ને એ હાસ્યનો ઉપયોગ કરે. મને કે કઈ રીતે? મેં કીધું તમે ક્યારેક વેપારીની દુકાને જાજો, કાપડની દુકાન હોય અને વેપારી પાસે તમે જાઓ એટલે વેપારી છો ને આપણને ભાળે ને એટલે કાપડ મંડે ફાડવા, ખરા ખરા. આપણે કઈ શેઠ ભાવ તો કયો? તો કે તમને ભાવ કહેવાનો હોય? મારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા એટલે આપણા બાપા કાંઈ નહીં. વેપારી હોય એ એનો ઉપયોગ કરે. અને ઘણા તમે જુઓ સુખ હોય ને સુખ, તો સુખમાંય રોતા હોય અને ઘણા દુઃખમાંય તે હસતા હોય. હા, એક જણો આમ લમણે હાથ દઈને બેઠો હતો, આમ લમણે હાથ દઈને બેઠો હતો. હું એની પાસે ગયો. મેં કીધું કેમ તબિયત બરાબર નથી? મને કે બરાબર છે ને ભાઈ. મેં કીધું કેમ તો ધંધો બરોબર નહીં ચાલતો? મને કે ધંધો બરાબર હાલે છે ને ભાઈ. મેં કીધું તો કેમ મોઢું આવું થઈ ગયું? મને કે બસ આદત છે ને ભાઈ. લ્યો, એની જિંદગીમાં આવું હોય. પણ એક ટકલો આમ હાલ્યો જતો હતો ને, દાંત કાઢ્યો જતો હતો. તે મેં કીધું એ ભાઈ કેમ ટકો કરાવ્યો? મને કે મારા બાપા ગુજરી ગયા. મેં કીધું ક્યારે ગુજર્યા? એ કે બસ 8 દી છે. એ કે છોકરા જમાડ્યા ને કે બહુ આનંદ કરાવ્યો ને સાધુ સંતોન મહંતોને કે બહુ જલસો કરાવી દીધો હોય. મેં કીધું પણ તમારા પપ્પા ગુજરી કઈ રીતે ગયા? મને કે કેળાની સાઈલ આવીને જાય. એના પપ્પા તો હોય ગયા, પણ એક જગ્યાએ એક મિત્રના પપ્પા ગયા ને તો હું ન્યા ગયો બેહણામાં. આમ બેઠા હતા બરોબર. તો મેં જઈને આમ રામ રામ કર્યા. મેં કીધું ભાઈ કઈ રીતે પપ્પા ગયા? મને કે ભાઈ છે ને એ કે હજી કે પપ્પા અમારી યારી સાંજે બેઠા હતા. સાંજે એ કે બાપાએ ઢોકળા ખાધા, સવારે ઊભા જ નો ચા. મેં કીધું સવારે? મેં કીધું બાપા વૈયા ગયા રાચે ને રાચે? મને કે નહીં 8:30 જાગે નહીં. એ કે પછી એ કે બાપા નાહવા ગયા, પણ બાથરૂમમાં છે ને હાબુ હાવ ખુલ્લો ભાઈ ગઢું માણસ રહીએ કે હાબુ ઉપર પગ જાય, રહીએ કે ભલા માણસ. મેં કીધું ભાઈ હાબુ ઉપર પગ જોઈને જાય? નહીં, એ કે બાજુમાં પગ મૂક્યો. એ કે પણ એ કે હીટર ચાલુ કર્યું બાપા એ હીટર. મેં કીધું ઓહો 2000 વોલ્ટ એ રહેવા દે. મને કે નહીં પણ લાઇટ વહી ગઈ. એ કે પણ પછી એ કે પપ્પા ન તો એ કાંઈ ન થયું. મેં કીધું પછી હું છું? મને કે સાતીમાં બાપાને અચાનક એટલું બધું દૂચ્યું. મેં કીધું ઓહો હાર્ટ એટેક આવ્યો? મને કે ના પછી સારું થઈ ગયું. મેં કીધું તારો બાપ જાય ને તો મને કહેજે. અડધી કલાક બેઠો પણ એનો બાપ ન જો. બોલો, થોડીક બેન્યુની વાતો લઈ લઉં. નકર કે રોયો અમારું કાંઈ લાવ્યો જ નહીં. બેન્યુ જુઓ તમે, જે પૂછે બધું જ ધાર્યું એનું જ કરે. અને બેન્યુ ભેગી થાય ને એક વાત કરે જ તે. તમારે જોઈ લઉં, લગ્ન થઈ જાવ એના અનુભવ છે. બેન્યુ ભેગી થાય ને એક વાત કરે જ તે કે જ્યારથી હું તમારા ઘરમાં આવીને પછી તમારા ભાઈને સારું થયું. લે, પહેલાં હું પેપર વાંચતા એટલે અમારે સારું જ હતું. અમે આવ્યા પછી હપ્તા ચાલુ થયા. તમે જુઓ. અને ઘણા એમ કે બેન્યુ બુદ્ધિ ન હોય. હાવ ખોટી વાત છે. બેન્યુ જેટલી બુદ્ધિ કોઈનામાં હોય જ નહીં. હા, બેન્યુ પાસે બુદ્ધિ હોય જ તે, પણ જ્યાં સુધી ઘરવાળાને વપરાય ને ત્યાં સુધી પૈસા અને બુદ્ધિ એ પોતાની ન વાપરે. હમણાં તો એક જણો છોકરી જોવા ગયો, સમજ્યા? છોકરી જોવા બરોબર ગયો, એટલે ગણેલ ગ્રેજ્યુએટ હતો. તો બરોબર છોકરી જોવા ગયો ને એ કે મારે એ કે અંદર જઈને વાત કરવી છે. એટલે ઘરના બધા કે ભાઈ જાઓ તમે તમારે અંદર જઈને વાત કરી નાખો. આ અંદર ગયો ને એટલે એણે વિચાર્યું કે અત્યારની છોકરીઓ છે ને હોશિયાર હોય, ટેલેન્ટેડ હોય, પણ એ કે એને રસોઈ બનાવતા ન આવડતી હોય. એટલે આપણે એ કે પહેલાં એ પૂછવું. એટલે ત્યાં જઈને પૂછ્યું કે તમને રસોઈ બનાવતા આવડે? એ કે હા. કે શું આવડે? કે રોટલા આવડે, રોટલી આવડે, ભાખરી આવડે, બધું જ આવડે. તો કે ચણાના લોટનું શું થાય?
છોકરી કે શેણાના લોટના એ કે ગોટા થાય, કે બીજું શેણાના લોટનું શું થાય, કે બીજું એ કે પુડલા થાય, કે બીજું શેણાના લોટનું શું થાય, છોકરી કે શેણાના લોટના ગાંઠિયા થાય. હવે આવું 4-5 વસ્તુ કીધું ને તોય છોકરો કે શેણાના લોટનું બીજું શું થાય, છોકરી કે શેણાના લોટનું બીજું બનાવવું હોય ને તો તારા બાપનો દાડો થાય. તું ઉપડી કે અને આ બાજુ કોઈ દી આવતોય નહીં. એટલે આવા મસ્ત જોક સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, હસતા રહો, ખુશ રહો. થેન્ક યુ. આભાર.